વિદ્યાર્થી મિત્રો નમસ્કાર, ઓમ શાંતિ। આજે આપણે ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોની ચર્ચા કરવાની છે। તો પ્રશ્ન છે આજનો, ઉત્સેચકોની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળો વર્ણવો। એટલે કે ઉત્સેચકો જે મિત્રો કાર્ય કરે છે એ ઉત્સેચકોના કાર્ય ઉપર કેટલાક પરિબળો છે તે અસર કરે છે, તો એની ચર્ચા કરીએ। જે પરિબળો પ્રોટીનની તૃતીયક સંરચનામાં ફેરફાર કરી શકે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરે છે। હવે આપણે જાણીએ છીએ મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ભણી ગયા, એની આગળના લેક્ચરમાં ભણી ગયા કે મોટાભાગના જે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે એ તૃતીયક પ્રકારની સંરચના ધરાવે છે। એટલે કે તૃતીયક પ્રકારની જે પ્રોટીનની સંરચના છે એમાં જે પરિબળો ફેરફાર કરી શકે તે ઉત્સેચકની સક્રિયતાને પણ અસર કરી શકે છે। એમ કયા કયા પરિબળો ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે? તો કે તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધક વગેરે પરિબળો ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરે છે। તો 4 પરિબળો આપણે જોવાના છે: તાપમાન, પીએચ, પ્રક્રિયકની સાંદ્રતા અને અવરોધક। તો પહેલા વાત કરીએ તાપમાન અને પીએચ ની। તો ઉત્સેચકો તાપમાન અને પીએચ ની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે છે। તો એનો અર્થ મિત્રો એવો થાય કે કોઈ પણ ઉત્સેચક હોય એ હંમેશા નિયત તાપમાન અને નિયત પીએચ ઉપર સક્રિય હોય છે। તાપમાનમાં વધારો ઘટાડો થાય અથવા તો પીએચ માં વધઘટ થાય તો ઉત્સેચકની કાર્ય પદ્ધતિ પર પણ અસર થાય છે। એટલે અહીંયા લખ્યું છે પીએચ અને તાપમાનની મર્યાદિત ક્ષેત્ર વિસ્તારમાં કાર્ય કરે, એટલે યોગ્ય તાપમાનની મર્યાદામાં અને યોગ્ય પીએચ ની મર્યાદામાં ઉત્સેચકો છે હંમેશા સક્રિય હોય છે અને કાર્ય કરે છે। દરેક ઉત્સેચક ચોક્કસ તાપમાન અને ચોક્કસ પીએચ પર મહત્તમ સક્રિય હોય છે। એટલે કે ચોક્કસ તાપમાન, એક તાપમાન એવું હોય કે એ તાપમાને દરેક ઉત્સેચક મહત્તમ સક્રિય હોય છે। દાખલા તરીકે 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે, એવી રીતે એક પીએચ નું મૂલ્ય એવું છે દરેક ઉત્સેચક માટે કે એ તાપમાન એ પીએચ ઉપર એ ઉત્સેચક મહત્તમ સક્રિય હોય છે। એટલે કે દરેક ઉત્સેચક ચોક્કસ તાપમાન અને પીએચ પર મહત્તમ સક્રિય હોય છે। જેમ કે ઉત્સેચકો 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને મહત્તમ સક્રિય હોય છે। કોઈ પણ ઉત્સેચક હોય મિત્રો એ 37 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એની ક્રિયાશીલતા સૌથી વધુ હોય છે, એટલે મહત્તમ હોય છે। આપણા શરીરનું, માનવ શરીરનું નોર્મલી ટેમ્પરેચર મિત્રો જાણો છો 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે। તો આટલા તાપમાને આપણા શરીરની જે ઉત્સેચકીય પ્રક્રિયા છે એ મેક્સિમમ દરે થતી હોય છે। આ ચોક્કસ તાપમાન અને પીએચ ને ઇષ્ટતમ તાપમાન અને ઇષ્ટતમ પીએચ કહેવાય છે। એટલે કે જે તાપમાનને ઉત્સેચકો સૌથી વધુ સક્રિય હોય એ તાપમાનને ઇષ્ટતમ તાપમાન કહેવાય, અને જે પીએચ ના માપ ઉપર ઉત્સેચકો વધુ સક્રિય હોય એ પીએચ ને ઇષ્ટતમ પીએચ કહેવામાં આવે છે। નીચા તાપમાને ઉત્સેચકો નિષ્ક્રિય થાય છે। જાણો છો મિત્રો, ખૂબ જ નીચું તાપમાન હોય તો ઉત્સેચકની ક્રિયાશીલતા ખૂબ જ ઓછી હોય અથવા ઉત્સેચક નિષ્ક્રિય થઈ જાય છે, કારણ કે ઉત્સેચકો પ્રોટીનના બનેલા છે અને પ્રોટીન છે એ ઊંચા તાપમાને વિનૈસર્ગીકરણ થાય છે। એટલે ખૂબ જ ઊંચું તાપમાન હોય તો પ્રોટીનનો અણુ છે નાશ પામે છે, વિઘટન પામે છે, વિનૈસર્ગીકૃત થાય છે। એટલે નીચા તાપમાને ઉત્સેચકો નિષ્ક્રિય થઈ જાય અને ખૂબ જ ઊંચું તાપમાન હોય તો ઉત્સેચકો
વિનિષેધકરણ પામે છે, એનું ઓરિજિનલી સ્વરૂપ છે ગુમાવે છે, વિઘટન થઈ જાય છે અને કામ કરતા બંધ થઈ જાય છે. પરંતુ એક ઇષ્ટતમ તાપમાન એવું છે કે જે તાપમાને ઉત્સેચકો મેક્સિમમ સક્રિય હોય છે. બરાબર. જો આ સ્વરૂપને મિત્રો એક આલેખ દ્વારા જો જોવામાં આવે કે પ્રક્રિયાનો વેગ વિરુદ્ધ તાપમાન, અહીંયા આપણે લઈએ પ્રક્રિયાનો વેગ અને અહીંયા તાપમાન પરિબળ લઈએ છે. આ તાપમાન અથવા pH. તો આ ગ્રાફ આપણે દોરવામાં આવે તો આ ટાઈપનો મળે કે શરૂઆતની પ્રક્રિયાનો વેગ છે ધીમો હોય છે, ધીમે ધીમે તાપમાન વધતા પ્રક્રિયાનો વેગ વધે છે અને એક સમયે પ્રક્રિયાનો વેગ છે મહત્તમ થઈ જાય, પછી ખૂબ જ ઊંચું તાપમાન જતું રહે છે, તો પ્રક્રિયાનો વેગ ઘટે છે. ઊંચા pH ઉપર પ્રક્રિયાનો વેગ ઘટે છે. તો એનો મતલબ એવો છે કે આજે સૌથી મેક્સિમમ પ્રક્રિયાનો વેગ હોય છે એ સમયનું જે તાપમાન અને pH નું મૂલ્ય મળે છે મિત્રો એને ઇષ્ટતમ કહેવામાં આવે છે. તો આ વાત થઈ કે તાપમાન અને pH ની. હવે પ્રક્રિયકની સાંદ્રતા. શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધે તેમ પ્રક્રિયાનો વેગ v છે વધે છે અને મહત્તમ પ્રક્રિયા વેગ v મેક્સિમમ પ્રાપ્ત થાય છે. એટલે એવું કહે છે, માનો કે કોઈ ઉત્સેચકીય પ્રક્રિયા થાય છે, આપણે સમજીએ કે આ પાત્રની અંદર ઉત્સેચકીય પ્રક્રિયા થાય છે, એટલે આમાં પ્રક્રિયકના અણુ પણ છે અને ઉત્સેચકના અણુ પણ છે. હવે આ ગ્રીન કલરથી દર્શાવેલા સમજો ઉત્સેચકના અણુ છે અને બ્લેક કલરથી દર્શાવેલા અણુ છે એ પ્રક્રિયકના અણુ છે. આ બ્લેક કલરથી દર્શાવ્યા છે એ પ્રક્રિયકના અણુ છે અને જે ગ્રીન કલરથી દર્શાવેલા છે તે ઉત્સેચકના અણુ છે. હવે ધ્યાનથી સમજો મિત્રો, આ ઉત્સેચકનું દ્રાવણ છે, ઉત્સેચક છે એમાં. હવે શરૂઆતની અંદર એમાં પ્રક્રિયક ઉમેરતા જઈએ છે. પ્રક્રિયક ઉમેરતા જઈએ છે એટલે ઉત્સેચકના અણુ, હવે ઉત્સેચક છે એ ચોક્કસ પ્રકારનું ક્રિયાશીલ સ્થાન ધરાવે છે મિત્રો. હવે તમે જાણો છો જેને સક્રિય સ્થાન કહેવામાં આવે છે. આ સક્રિય સ્થાન સાથે પ્રક્રિયકનો અણુ છે જોડાઈને પ્રક્રિયકમાંથી નિપજ બને છે. હવે જેમ જેમ તમે આમાં પ્રક્રિયક ઉમેરતા જાઓ છો એટલે ઉત્સેચકના અણુ સાથે આ એક ઉત્સેચકનો અણુ છે એની સાથે આ પ્રક્રિયકનો અણુ છે જોડાતો જાય છે. આવી રીતે પ્રક્રિયકના અણુ છે ઉત્સેચક સાથે જોડાતા જાય છે. અહીંયા બહાર દર્શાવું છું દેખાય એટલા માટે આ રીતે. હવે વધુને વધુ તમે પ્રક્રિયક ઉમેરતા જાઓ તો અમુક મર્યાદા સુધી પ્રક્રિયાનો વેગ વધશે. ક્યાં સુધી પ્રક્રિયા વેગ વધશે કે આમાં જેટલા ઉત્સેચકના અણુ છે એ બધા જ ઉત્સેચકો સાથે જ્યારે પ્રક્રિયકના અણુ જોડાઈ જશે, આ રીતે બધા જ પ્રક્રિયકના અણુ છે એ ઉત્સેચક સાથે જોડાઈ જશે. હવે એક પણ ઉત્સેચક મુક્ત રહેતો નથી. બરાબર, ધ્યાનથી સમજો મિત્રો. એક પણ ઉત્સેચક મુક્ત રહેતો નથી, એટલે કે વધારાનો ઉત્સેચક હવે રહેતો નથી. હવે તમે વધારાના ગમે તેટલા પ્રક્રિયક એમાં ઉમેરશો તો એની સાથે જોડાવા માટે ઉત્સેચક જ નથી, તો ઉત્સેચકનું જોડાણ ન થાય અને હવે આ પ્રક્રિયાનો વેગ છે એ વધી શકે નહીં, કારણ કે મુક્ત ઉત્સેચકના કોઈ અણુ પ્રક્રિયક સાથે જોડાવા માટે બચ્યા નથી. એટલે એવું કહેવા માંગે છે કે શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા વધારવામાં આવે તો પ્રક્રિયાનો વેગ v વધે છે અને બધા જ પ્રક્રિયકના અણુઓ બધા જ ઉત્સેચકના અણુ સાથે જોડાઈ જાય એ સમય દરમિયાન પ્રક્રિયાનો વેગ છે મહત્તમ હોય છે મિત્રો. v મેક્સિમમ એટલે પ્રક્રિયાનો વેગ છે એ મહત્તમ હોય છે. પરંતુ હવે શું થાય છે, હવે એટલે કે ત્યારબાદ
પ્રક્રિયકની સાંદ્રતા વધે તો પણ પ્રક્રિયાનો વેગ વધતો નથી. શા માટે? કારણ કે હવે ઉત્સેચકનો કોઈ પણ અણુ પ્રક્રિયકના વધારાના અણુ સાથે જોડાવા માટે મુક્ત હોતો નથી. એટલે હવે પ્રક્રિયાનો વેગ વધી શકે નહીં. હા, આવા જ આલેખ દ્વારા એને પણ સમજી શકાય છે મિત્રો. અહીંયા પ્રક્રિયાનો વેગ લઈ લઈએ અને અહીંયા પ્રક્રિયકની સાંદ્રતાને આપણે લઈ લઈએ. બરોબર છે? તો હવે આ જો આલેખ દોરવામાં આવે તો આ પ્રક્રિયાનો વેગ છે. તો એનો આલેખ દોરવામાં આવે મિત્રો તો શરૂઆતમાં જેમ જેમ સાંદ્રતા વધતી જાય છે એમ પ્રક્રિયાનો વેગ છે એ વધતો જાય છે. એક સમય એવો આવે છે કે પ્રક્રિયાનો વેગ મહત્તમ બની જાય છે. પછી સાંદ્રતા વધારવામાં આવતા છતાં પણ પ્રક્રિયાનો વેગ છે વધતો નથી. પ્રક્રિયાનો વેગ એક વખત મહત્તમ દરે પહોંચી જાય છે અને આ પ્રક્રિયાનો વેગ છે બરાબર આ સ્થાને આ છે v મેક્સિમમ. આ જે વેગ છે એ v મેક્સિમમ છે. હવે પ્રક્રિયાનો વેગ આનાથી વધી શકે નહીં. કોન્સ્ટન્ટ પ્રક્રિયા થઈ જાય. તો આ પ્રક્રિયકની સાંદ્રતાની વાત કરીએ. હવે વાત કરીએ અવરોધક. જે રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકની પ્રક્રિયાને અટકાવી દે તો તે રસાયણને અવરોધક કહેવામાં આવે છે. અવરોધક એટલે પ્રક્રિયાને અવરોધતા ઘટક, પ્રક્રિયાને ધીમી પાડતા ઘટક. હવે આપણને ખબર છે કે ભાઈ ઉત્સેચક છે એટલે ત્રિપરિમાણીય સ્વરૂપ છે. ત્રિપરિમાણીય સ્વરૂપને કારણે એમાં ચોક્કસ ક્રિયાશીલ સ્થાન હોય છે. હવે એ ક્રિયાશીલ સ્થાને મિત્રો કોણ જોડાય છે? તો કે પ્રક્રિયકનો અણુ જોડાય છે અને પ્રક્રિયકને નિપજમાં ફેરવે છે. પણ હવે કેટલાક ઘટકો એવા છે કે એની રચના પ્રક્રિયક જેવી હોય છે. હવે માની લો કે હું એક બીજો ઘટક દોરું છું. આ ગ્રીન કલરનો પ્રક્રિયક છે અને આ બ્લેક કલર છે એ ઉત્સેચક છે અને આ જે રેડ કલરથી દર્શાવેલો ભાગ છે મિત્રો આ એ પ્રક્રિયકની અણુ રચના જેવો અવરોધક છે. શું છે? આ અવરોધક છે. હવે અહીં જોઈ શકો છો આ અવરોધકની રચના પ્રક્રિયક જેવી છે. કેવી છે? અવરોધકની રચના પ્રક્રિયક જેવી જ છે. તો હવે આ અવરોધક એ આ ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાઈ શકે. કેમ? કારણ કે પ્રક્રિયકના અણુ જેવો જ છે. તો પ્રક્રિયકના અણુ જેવો રચના ધરાવતા હોય એવા અણુ ઉત્સેચક સાથે જોડાય અને પ્રક્રિયાને ધીમી પાડી દે, પ્રક્રિયાને અટકાવી દે, આવા ઘટકને શું કહેવાય મિત્રો? અવરોધક કહેવાય છે. એટલે કે જે રસાયણ ઉત્સેચક સાથે જોડાય અને ઉત્સેચકની પ્રક્રિયાને અટકાવી દે છે, એના ક્રિયાશીલ સ્થાન સાથે જોડાય અને એની પ્રક્રિયાને અટકાવી દે છે, તો તેવા રસાયણને અવરોધક કહેવામાં આવે છે. અને આવી પ્રક્રિયાને અવરોધન પ્રક્રિયા કહેવામાં આવે છે. અવરોધન પ્રક્રિયા. જ્યારે અવરોધનની રચના પ્રક્રિયકની રચના જેવી જ હોય છે. અવરોધકની રચના જ્યારે અવરોધકની રચના પ્રક્રિયકની રચના જેવી જ હોય છે. હમણાં આપણે વાત કરી કે આ પ્રક્રિયકનો અને અવરોધકનો અણુ કેવા છે? સરખા છે. તે અવરોધક ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે છે. એટલે કે ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધક ઉત્સેચક સાથે જોડાઈ જાય એટલે ઉત્સેચક સાથે જોડાવાથી ઉત્સેચકની ક્રિયાશીલતા અવરોધે તો તેને પ્રતિસ્પર્ધી અવરોધક કે હરીફ અવરોધક કહેવામાં આવે છે. ફરીથી મિત્રો વાક્ય જોઈએ. જ્યારે અવરોધકની રચના પ્રક્રિયકની રચના જેવી જ હોય છે. એટલે કે અવરોધક અને પ્રક્રિયકની રચના કેવી હોય? સમાન જ હોય. અને તે અવરોધક ઉત્સેચકની ક્રિયાશીલતાને અવરોધે તો તેને એટલે કે તેવા અવરોધકને પ્રતિસ્પર્ધી અવરોધક અથવા હરીફ અવરોધક તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા પ્રક્રિયક અને અવરોધકના આકાર જોઈ શકો છો મિત્રો. રચના છે એક સરખી છે તો આને શું કહેવાય? પ્રતિસ્પર્ધી અવરોધક
અથવા તો હરીફ અવરોધક કહેવાય છે. આવો હરીફ અવરોધક ઉત્સેચકના સક્રિય સ્થાન સાથે જોડાઈ જાય છે અને પ્રતિસ્પર્ધા કરે છે. એટલે કે આ અવરોધક છે ઉત્સેચકના ક્રિયાશીલ સ્થાન અથવા સક્રિય સ્થાન સાથે બંધબેસતું જોડાણ કરી દે છે અને પ્રતિસ્પર્ધા કરે છે. પરિણામે પ્રક્રિયાર્થીનો અણુ ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી. એટલે કે ઉત્સેચક સાથે હકીકતે જોડાવાનો કોણ હોય? પ્રક્રિયાર્થીનો અણુ. પણ ત્યાં કોણ જોડાઈ જાય? પ્રક્રિયાર્થીની જેવી રચના ધરાવતો અવરોધકનો અણુ જોડાઈ જાય. એટલે હવે ત્યાં પ્રક્રિયાર્થી જોડાઈ શકે નહીં. પરિણામે પ્રક્રિયાર્થીનો અણુ ઉત્સેચક સાથે જોડાઈ શકતો નથી અને પરિણામે ઉત્સેચકની પ્રક્રિયા છે એ મંદ પડી જાય છે. બરાબર? તો આ અવરોધક કહેવાય. હવે આનું એક ઉદાહરણ આપણે જોઈએ. દાખલા તરીકે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ આ ઉત્સેચક છે. સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે મેલોનેટ અવરોધક જોડાય છે. એટલે મેલોનેટ છે એ અવરોધક છે. આ મેલોનેટ પ્રક્રિયાથી સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. એટલે કે મિત્રો સક્સિનેટ માના સક્સિનિક એસિડ. તો વાસ્તવિક રીતે આ સક્સિનિક એસિડ છે એ પ્રક્રિયકનો અણુ છે અને એ ઉત્સેચક સાથે એટલે કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે જોડાય ત્યારે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ ઉત્સેચક સક્સિનિક એસિડ અથવા તો સક્સિનેટને ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર કરે. આ ઓરિજિનલી પ્રક્રિયા છે. ફરીથી બોલું છું મિત્રો, સક્સિનિક એસિડ અથવા એને સક્સિનેટ પણ કહેવાય. આ પ્રક્રિયાર્થી છે. એ કોની સાથે જોડાય? કે ઉત્સેચક સાથે. એટલે કે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે જોડાય એટલે આ ઉત્સેચક છે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ એ સક્સિનિક એસિડનું ફ્યુમેરિક એસિડમાં રૂપાંતર કરી નાખે. પરંતુ સવાલ એ છે આ સક્સિનેટ જેવી જ રચના ધરાવતો અવરોધક મેલોનેટ છે. એટલે કે આ બંનેની રચના કેવી છે? સરખી છે. એટલે સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ સાથે હકીકતે સક્સિનેટ જોડાવવું જોઈએ, એને બદલે મેલોનેટ છે આની સાથે જોડાઈ જાય ઉત્સેચક સાથે. એટલે હવે સક્સિનિક એસિડ જોડાઈ શકે નહીં અને ઉત્સેચકીય પ્રક્રિયા છે એ અવરોધ પામે. વાત આવી મિત્રો મગજમાં? તો ફરીથી સક્સિનિક ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક સાથે મેલોનેટ અવરોધક જોડાય છે અને આ મેલોનેટ પ્રક્રિયાર્થી કોના જેવો છે? સક્સિનેટ સાથે વધુ સમાનતા ધરાવે છે. એટલે ઉત્સેચક સાથે સક્સિનેટ જોડાઈ શકતો નથી, પરંતુ કોણ જોડાઈ જાય છે? મેલોનેટ જોડાઈ જાય. એટલે સક્સિનેટ જોડાઈ ન શકે એટલે સક્સિનિક એસિડમાંથી ફ્યુમેરિક એસિડનું નિર્માણ અટકી જાય છે. એટલે પ્રક્રિયાનો વેગ ઘટી જાય છે, પ્રક્રિયા બંધ પડી જાય છે. તો અહીંયા અવરોધક તરીકે કોણે રોલ ભજવ્યો મિત્રો? મેલોનેટ નામના રસાયણ. તો એને શું કહેવામાં આવે છે? અવરોધક કહેવામાં આવે છે. અને આ સમગ્ર પ્રક્રિયા છે એને અવરોધન પ્રક્રિયા કહેવાય છે. અવરોધન પ્રક્રિયા. આવા પ્રતિસ્પર્ધી અવરોધકનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. એટલે કે બેક્ટેરિયાજન્ય કોઈ રોગકારકો હોય છે, બેક્ટેરિયા, રોગના બેક્ટેરિયા, એમના નિયંત્રણ માટે આવા મેલોનેટને સક્સિનેટ જેવા સમાન રચના ધરાવતા ઘટકો છે. બરાબર? તો ટૂંકમાં આ કન્સેપ્ટનો ઉપયોગ, પ્રતિસ્પર્ધી અવરોધકનો ઉપયોગ બેક્ટેરિયલ રોગકારકોને નિયંત્રિત કરવા માટે થાય છે. એટલે કે અવરોધક પદાર્થનો ઉપયોગ કરવામાં આવે જે બેક્ટેરિયાની અંદર આવી કોઈ ઉત્સેચકીય પ્રક્રિયાને મંદ પાડી દે છે અને બેક્ટેરિયાની વૃદ્ધિ છે અટકે અને એવા રોગકારકો છે એની સંખ્યા વધતી અટકી જાય છે. તો મિત્રો આ વાત થઈ ગઈ ઉત્સેચકની ક્રિયાવિધિ પર અસર કરતા પરિબળોની. ઓકે મિત્રો, ઓમ શાંતિ.